બતાવે છે, જેની અંદર સત્ય સમજણ પ્રગટ થાય છે ઘટમાં. એને 5 તત્વોમાંથી એકેય તત્વમાં જવું પડતું નથી. શરીર છૂટી જાય તો અહીંયા બધા સ્મશાને ચર્ચા કરે કે પૃથ્વીમાં પૃથ્વી વહી ગઈ, જળમાં જળ વયો ગયો, અગ્નિમાં અગ્નિ વયો ગયો, આકાશમાં આકાશ વયો ગયો અને વાયુમાં વાયુ વયો. પણ એ 5 તત્વોનું બનેલું આ શરીર છે એની વાત છે. પણ 900 નાયડુમાં જેની આડ વર્તાઈ રહી હતી એવો જે આત્મદેવ જે છે, જે 33 કરોડ દેવતામાં આગેવાન દેવ છે, એ ક્યાંય ગયો? મારું શરીર છૂટી જાય તો તમે આ 5 તત્વમાં તપાસ કરો તો એમાં તું જવાનું નથી. તમે મને ક્યાં ગોતશો? પવન, તેજ, પૃથ્વી, આકાશ ને અંબુ એ 5નો ભાગ સમાવતા જે શ્રી ને ઈ સ્વયંભો મહિમા સ્વયંભૂ નો હોય. એને કોઈ જણનારી નો જણે. આધાર લઈને આપણને બધાને જીવવાની ટેવ છે. તાપડિયા આશ્રમ રહ્યો ને એનો દયારામ રહ્યો ને અત્યારે જે છે એની પેલા જે હતો ને એની પેલા જે હતો ને એની હું વાત કરું. કેટલા વર્ષ પેલા અહીંયા પાંભર અનિલ કરીને બાબરામાં સપ્તાહ કરી હતી ને મારા ગુરુને તેડાવ્યા હતા. તોય નીચના પેટનો ઘરે કહેતો નથી કે મારા ગુરુ સદગુરુ પરબ્રહ્મ પરમાત્મા વધારે છે. રોડ ઉપર બંકી ભાઈ અનિલે અને રાધા એ બે ઘરવાળી રાધા, પાંડે વાંજિયા કઈ છોકરા છે નહીં. પછી દરિયા જેવડું મકાન, પટેલ એટલે પાંભર. તે અમે બધા ગયેલા લગભગ 17-18 જણા અહીંથી બસમાં. રોડે ઉતર્યા કે સીધા ઘરે ન આવતા રહેતા, હું રોડ ઉપર કરીશ, થઈ ગયો જીવ લઈ જાઉં. એટલે રોડ પર બંદગી કરી. મેં ગુરુજીને પૂછ્યું કેમ રોડ પર? ખોટાથી બધા બહુ પીએ છે પણ હાચાથી હવે વાંધો ખાલી ગુરુજીની જ્ઞાતિ નો છે. અને એ સપ્તાહ બેઠી હતી. એની માં ને ભાઈ કુટુંબ ભેગું થયું ને સપ્તાહ બેઠી હોય એટલે. અને જે મરી ગયા હોય એને ફોટા રાખ્યા હોય સપ્તાહમાં. અને ઓલે આમાં વાસ રાખ્યો હોય ગાયઠું વાળો. એક દી આ ગાય છૂટે ને એક દી આ ગાય છૂટે ને એક દી આ ગાય છૂટે. જપ્યા બેઠા હોય. બેનું દીકરીઓ ભાણેજરા નિહાણ્યું ગૌગ્રા સાથે બધું ખૂબ હાલતું હતું. એ બાપા જાહેર નથી કરવાનું કે મારા ગુરુ છે, હું તેનો ગુરુ છું અને ઢેઢ છો તમે. એ કે ઊંધું મરાઈ જાય. અનિલ ની વાત કરું છો? હા, પાંભરની પટેલ. તમે ઓળખો? ઓળખે. હાઈટેક માં હતો પેલા. ભાનુ બાપા માં હતો, પછી હાઈટેક થયો. મુંબઈ વાળા નથી નાખ્યું, હું એની પેલા હતો. હા, એ તો વર્ષો જૂનો છે એમ તો.
આજકાલની વાત એટલે જૂના આ તો એટલે ઘણા છોકરાઓ વર્ષની વાત છે. રોડ ઉપર બંદગી ભરી હોય ક્યારે ભરી હોય? લક્ષીના ફેરી બધું કર્યું એમ તો, પણ દાંત કાઢતો જાય ને ગાંગલા બનાવતો જાય. પછી કીધું તમે પેલા જાઓ અને અમે આ તાપડિયા આશ્રમમાં જાય. એટલે હવે એવા ગયા, અહીંયા કઈ ભેદભાવ નથી. એટલે અમે અહીંયા ગયા. બાપા મને કે થોડીક વાત ને છેડજો એ કે દયારામ જોયું ને અત્યારે જે દર્શન દેવતા એવો હતો ને એનો ગુરુ ત્યાં હતો ત્યારે. વાહ. આ ત્યારની વાત કરું છું. ખોટા તો પછી પાછળથી રાખે આ ને મંદિરે એમ હમણાં જ થયું 2 વર્ષ પહેલા. હા. બાકી મંદિર નહોતું. ખાલી આશ્રમ એવું હતું. ખાલી આશ્રમ આશ્રમ. જ બધી ખબર છે મને. મંદિર તો હતું, અત્યારે તો રામજી વિશાળ મંદિર મોટું હતું. થઈ ગયું. રામજી મંદિર, ગૌશાળા ભૌશાળા નહોતી કાંઈ. ગાય હોય છોટી એક બે, બાકી ગૌશાળા નહોતી. અત્યારે તો ગાયું ઘણી છે. પણ બાપુએ પર્યટન તો ખૂબ કર્યું હતું. એ એની દયા ગુરુ મહારાજની ભેગા રહીને મારે વાલે બધું આનો કિલોલ કરાવ્યો છે. એટલે કોઈની મોથાજી નથી. તમે આધારે જીવો છો, હું પછી વગર હું આધારે જીવું છું. નિરાધારના નિશાન હે લાખા, જેની નેણોમાં ગગડતા હોય ને આ એ બ્રહ્મના સુખને માણે. પછી અહીંયા પછી બાપાએ મને કીધું કે થોડીક વાતને છેડજો. એટલે એ જે બાપુ હતો સફેદ કપડા વાળો, ખાખીની જગ્યા, ખાખીની જગ્યા થોડો બુડો મજાની જગ્યા હતી. એટલે આધાર વગરનું કેમ જીવવું એ એને પ્રશ્ન પૂછ્યો. કેમ આધાર વગર? મેં દેખ મકાન બનાવે છે ને તો કેટલી દાડિયાની બાઈઓ જોઈ, અને કેટલા કડિયા જોઈ, કેટલા ઉતાર જોઈ, બાયો એવું. કેટલા લુહાર જોઈ, અને એ મૂળની અંદર ભંગિયા જ ખોદવા આવે. पाया किए बात है निच्छंदन को छोड़, पीछे लव सतपुरुष के तो भव बंधन तोड़. આ પાયાની વાત છે ગુરુજીની. આ તો હોશિયારી મારીને થપ્પડ મારીને મોઢા લાલ રાખે છે. કાંઈ વીજની ખબર નથી ને આ શું ચીજ છે એ તો તમે વિચારો પેલા કે આ કઈ વાત છે ને આપણે ક્યાં હેલા જઈએ છીએ. હે કે આધાર વગર થોડું જીવાય કે તમારી વાત કરશું બાપુ. માના પેટમાં 9 મહિના શરીર બનાવે છે ને ત્યારે એ કોઈનો આધાર લેતો નથી. એક શબ્દ છે સબ હી સર્જા, અને શબ્દ હી સર્જનહારા. થાય એમ છે શબ્દમાંથી સર્જન. હું ઘણી વાર દાખલો દઉં છું કે મનસુર હતો અને કબ્રસ્તાનમાં રહેતો હતો, અને રાજા દીકરો ગુજરી ગયો. તો રાજાએ કેટલા આધાર લીધા, દાખલા વાળાથી માંડીને, કુવા ભાડથી માંડીને, જંતર મંત્રિયાથી માંડી, તાંત્રિક માંત્રિક ભાવંત્રિકથી માંડીને, અકલ મઠાવથી માંડીને, પાર વગરના દેવ ને દેવી છે. કોઈ તાવીજ ને કોઈ કાંઈ, કોઈ ધોવાળો લોબાનો લઈ જાય, કોઈ ગુવરનો લઈ જાય, કોઈ કાંઈ બેઠો ન થયો. આમ ઓલી આ ઓજલ હોય ને, જારી હોય ને, એમાંથી જોવે ભાઈ એ નો જીવતો થાય ને એટલે રોવા માંડે. પાછી બેગમ એકનો એક દીકરો, લાખ મળજો, લાખનો પાલનાર ન મળજો. દાખલા કરી લીધા બધાએ. કોઈ ઓલી માળા પહેરાય, કોઈ ઓલી માળા પહેરાય, કોઈ ઓલી માળા પહેરાય, કોઈ ઓલી માળા પહેરાય. ભોજન ગાય આવે છે છોકરા. પગરે વિનાનું પાંસે ચાલવું. એ ખાલી ગાઈ લેવાનું, ડોલ લેવાનું. હવે પગ કેવા દુખતા હોય કેમ કરે, પગ વગર હારું હોય તો. એ નામનો ફરે રે પંખે,
નામનો ફરે રે એ પગ પાખ વિનાનો પંખી નામનો ફરે પગે ની પાખે ની નામનો ફરે એ કોકે કબ્રસ્તાનમાં જ છે ફકીર પણ તેડવા જવા પડે તો કે તેડી આવો પાલખી લઈને ગરજ નકલ ન હોય ડૂબતો માણા ત્રણેય પકડે આધાર તો લેવો જ પડે પણ આધાર ન લેવો ઈ આ વાત કરું છું તો એ મહંત છે એને ગુરુજીએ મને કીધું એને નથી ખબર એટલે પછી બહુ એની હરી ન કરાય ભોળા માણસોને વિશ્વાસી નરને નહીં ભેળો માણા રાજરે નરે નુગરાવની હારે નેડલો ન કરીએ એમ નથી ખબર એટલે એને કનડાઈને ગભરું હોય ને એ જેથી પૂછે જેથી સુકૃત ભેગું થાય પુણ્ય પોંજવીનું મિલહીન સંતા સતસંગતિ સંસ્કૃતિ કરંતા પુણ્ય પુંજ બીનું મિલહીન સંતા સંત ન મળે પુણ્યના ઢગલે ઢગલા ભેગા થાય પુંજ એટલે ઢગલા થઈ સંત મળે સંત સાહેબમાં સાહેબ સંતમાં સંત સાહેબ કશું અંતર થાય તમને જહાપના તેરા આવે છે માર કઈ કામ નથી સંતોને શું ઈચ્છે કઈ ઈચ્છા જ નથી અહીં ઘણા આવીને મને પૂછે બાપુ કઈ કામ ના બાપા કઈ કામ નથી મજામાં આઠે બોર આનંદ એમ કે મારા સદગુરુએ દીધો છે કોઈ હાલી મવાલી આનંદ આપી શકે એમ નથી મારા સદગુરુએ મને આનંદ આપ્યો છે આઠે ભોર રહેવાનો ઠેલા એન્ડ સુધી રહેવાનો અને અંતે 5 તત્વમાં ક્યાંય ગોતતા નહીં હું આવીશ નહીં 5 તત્વમાં આ હાથે સત્સંગ કરું છું મારું જેવું આધાર વગરનું છે અને તમારું જેવું આધાર વાળું છે બોલવામાં મારે મારું તારું લેવું પડે પણ વિચાર લેવી વાતને કોઈના મૂતરે મારે દીવા કરવા નથી ભાઈ 2 અઠવાડિયું કોકડી બોલે કે મેં આમ કર્યું હતું જરૂર નથી કોઈની મારી માના પેટમાં હું જયારે હતો ત્યારે મારી માના થાનોલામાં 5 મહિના પહેલા દૂધ પકાડ્યું હતું તો એ કઈ મરી પરવાયું નથી તો હું આવો જે ફાલ ફૂસ્યા હોય એના આધાર લઉં એ તો ધાનના ધનેડા છે જગતના લોકો આખું જગત દુઃખી છે જગતમાં સદાય સુખ્યા જો ને સંત દુનિયા વિજન સગડા દુખ્યા નો આવે ના ભાઈ નો આવે એની અકળામણનો અંત એ તો સદાયના મન મુખ્યા મન કે પ્રમાણે કરતા હોય દુઃખી જ હોય ને રાંડના તાણી કાઢેલા મન કે બે જાય મન કે ઉભી થાય એટલે ઉભી ન થાય મન કે વાં જવું છે જાય મન પ્લાન કરે કે આજે આ રીતે જવાબ દઈ દેવા છે મયુરભાઈ ને એટલે એ રીતે જવાબ દઈ દે ખોટીના હાથીના અંદર ખાને રમત જ રમતા હોય તમે જોવો ને તો હવે એને ખબર નથી કે હું ખેલ કરું છું કોની સામે માર કઈ કામ નથી કે જાપના કામ હોય તો આવે બાદશાહ આવ્યો બાપજી કે એકનો એક દીકરો છે એટલે તમારે લોદર તોડું છું જો દયા કરો તો લાખ મળજો લાખોનો પાલનહાર ન મળજો શું લઈ આવ્યો છો સુખપાલ છે મારે માન ફાન ની જરૂર નથી માન મોટપ ને મમતા ત્યાગી જઈને બ્રહ્મા ભરતા સંત ને સંતપણા મફતમાં નથી મળતા હાલીને આવું છું તું પગથી પેલા પગું છું
આવશો ને બાબુ? હા આવું છું, કીધું ને આવું છું. તમે ભગવાનની નજીકના ફિરસ્તા છો, પેગમ્બર છો. તમે એને પ્રાર્થના કરો ને તો અમારો દીકરો બેઠો થાય. તું કે પ્રમાણે કરું કે અહીંયા ગયા. બસ આમ આથમણી તરફ જોઈને તમે ખુદાને બંદગી કરો. બિસ્મિલ્લાહ, દાદી હવા, જે કરતા હોય. એ ખુદા કે હુકમ से कहता हूँ खड़े हो जा. आधार લીધો ને? खुदा के हुक्म से कहता हूँ खड़े हो जा. દયારામમાં બોયલો શું પણ એને ક્યાં ભાન હોય? કોના દયારામમાં, ઈવડાઈમાં, કાપડી આશ્રમમાં જે હતો ને એમાં બોયલો છું, પણ તને ભાન ન હોય દીકરા મારા. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. કાલે આપણે વાતો કરતા ત્યારે વહેંચે વહેંચે થોડુંક વાતાવરણ થતું હતું. હું અહીંયા પોગતો હતો એટલે હતું. બાપા ખ્યાલ ન હા હા સમજાય છે. હા, અને મેં ફોને કર્યો નહીં કે બાબરાજી મેં તાર જવાનું તો ઓલી ભલી બાય પાસે, અને તું અહીંયા ક્યાં વૈચમાં ગયો? અનિલ પાંભર ને જાતો નહીં કીધું તું. એમે ના પાડી. જે આપણે જે રસ્તે જવું હોય એ નિશાન લઈને પછી આમ ઠોકવાનું આમ ઠોકી જ્યાં જવું હોય જ જવાનું હોય. વિચારીને ડગલા ભરું છું, પછી મને જ્યાં ગમે સારું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? સંતોને ઓળખવાને વાર છે. આપ મખાણ કરાય નહીં, પણ વાર છે બાપ, વાર છે. હું આ જગત માયલો નથી. જગત કરે એમ તું હી કર તેમાં તે શું કરી અજગાય એમ. હું જગત માયલો નથી. જગત કરે એવું કરું. લાખ રૂપિયા દે, કરોડ રૂપિયા દે એટલે પૂછડી પટપટાવે એવો આ કૂતરો નથી. જે એને કીધું 5 કેટલી નમાજ પડો છો? તો કે 3 નમાજ પઢું છું. તો 3 વાર બોલો खुदा के हुक्म से खड़े हो जा, खुदा के हुक्म से खड़े हो जा, खुदा के हुक्म से खड़े हो जा. કાંઈ થયું આધાર મુલજ કરશે જ નહીં. કારણ કે જેટલા આધાર રહ્યા ને પંચ વિષય માયાની ઝાડે પ્રકૃતિએ બિછાવેલા આધાર છે. હાથમાં કાંઈ નહીં આવે. છોકરા ધ્યાન રાખજે. આ છેલ્લા છેલ્લી વાત છે. મને જયારે કીધું મારા ગુરુએ તમે જેને ગોતો છો ને તમે પોતે છો. હવે મને નક્કી નથી થતું હતું કે નક્કી કરાવવા માટે તો હું બેઠો છું. સદગુરુ મળે તો એ જ અનંત ફળ હાથમાં આવે. અનંત ફળ કેરી તો જોઈ લીધી હોય, શ્રીફળે જોઈ લીધું હોય, લીલું નારિયેળે જોઈ લીધું હોય, જેટલા ફળ થતા હોય એ જોઈ લીધા હોય. હમણાં કાંઈક એવી રીતનું ફળ હતું કે આખું ચીરું ને ઓલાય તો પછી ચમચીથી કાઢી કાઢીને આમ પડિયા જેવું થઈ ગયું. વૈચનો માલ ખાઈ ગયો. ઓલો કારા કારા રાઈ છાંટી હોય ને એવું હતું. કેવું ફળ કહેવાય છે ભગવાન જાણે. આની માને દાનમાં આવ્યું હતું. હા આવડું હતું. ગુલાબી લાલ જેવું હતું, બીટ જેવું જમતો પણ આવડું હતું. હા તકમળી શું કયું કહેવાય? ડ્રેગન ફ્રૂટ. એટલે આ દાબી ગયો ચમચી દાખી. ઓલો બેઠો પલંગ ઉપર એવડો દાબી ગયો. કેવું લાગતું હતું દીકુ? એટલે હવાજમાં કેવું લાગતું? મીઠું ન હોય, કોરા જેવું હોય. અને દૂના હરિયા ખાલી એવડાય બધું માલ ખાઈ ગયો. બે માંથી 2 દૂના ફાડું કર્યું એટલે 2 થયા. હું શું વાત કરતો? બેગમે કીધું પણ કઈ ન થયું. 3 વખત લીધું. કરી
કાંઈ થયું લેવા જાઓ. નથી થતું. એટલે બેગમ હું તો હવે છેલ્લો પ્રયોગ હતો આ, એટલે અહીંયા ફાટ રોવા મહિની ખોટ નહીં હાલે ભાઈ. હા હા, આ એક જ માર્ગ એવો છે કે આમાં ખોટ જરાય નહીં હાલે, પાખંડ જરાય નહીં હાલે. તમે હોશિયારી બધી મૂકી દેજો, ચાલાકી બધી મૂકી દેજો, તો ફાવશે. ચતુરાઈની ચૂલે ચડાવી પડશે. કોઈ પણ પ્રકારની હોશિયારી નહીં હાલે. હું એ કરું ને તો મારો કાઢ નાખે. એટલે ગુરુજીએ મને કીધું કે તમે જેને ગોતો છો એ તમે પોતે છો. હું તો તમને નક્કી કરાવવા તો બેઠો છું કે તીરથ ના આવો તો તમને એક જ ફળ મળે, અને સાધુ મળે ફળ 4, પણ સદગુરુ મિલે અનંત ફળ. એના ઉપરથી મેં આ ફળની વાત કરી. એ અનંત ફળ છે, એ કોઈ આધાર વાળું નથી. બેગમોના રોવાથી સંતોનું હૃદય છે ને માખણને હીટ લાગે ને પછી ઓગળે, અને સંતોનું હૃદય છે ને એ એમ કોકનું દુઃખ જોઈને દ્રવી જાય. નવનીત ને તો માખણ ને તો હીટ લાગે પછી પીગળે છે. સંતોનું હૃદય એથી કોમળે છે. ગુરુજી કહેતા કે મારી હારે સંબંધ બાંધ્યા પછી નથી જેને કાંઈ લેવા દેવા, એ ગરબા મારશે ને તો હું સહન કરી લઈશ, પણ મારી પાસેથી જે મારા હૃદયની વાત લઈ ગયો છે, મને ફૂલની પાંદડી મારશે ને તો હું ઘાયલ થઈ જઈશ. એટલે સમજવાનું, સંતોને દુઃખ થાય એવું કોઈ પગલું ભરવા જેવું. તમારી હોશિયારી તમારે મૂકવી જ નથી તો કરો તોડા હમણાં. ને આ છેલ્લામાં છેલ્લી વાત દિલની વાત છે. કાંઈ કરવું ન પડે ને મજા છે. કોક પૈસા દઈને પછી આપણે મજા કરાવી, એ મજા કહેવાય. મારું મોઢું બાપુ કે હું ગરીબ છું ને મારું મોઢું નાનું પડે છે. ને કે હું આ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતી ત્યારે એને હું આ વાત કરું. આ વસ્તુ જાણી એક ચક્રી રાજ કરવું હોય તો ક્યાં કોઈને દબાવા છે? તમામની અંદર હું જ છું. તમારે દબાવા છે કોને? કોને હેરાન કરવા છે? કોને સુખી કરવા છે? કોને દુઃખી કરવા છે? પછી ઘટના દરવી ગયા. બાદશાહ કબ્રસ્તાનમાં હું હતો, મને આ કઈ ખબર નહોતી. તું મને તેડવા આવ્યો, મારા પગે આવ્યો છું અહીંયા, મારા પગે વયો જાય છે. પણ આ માતાઓના આ ક્રંદને હિસાબે મારી અંદર ક્યાંક દયા પડેલી છે. તે કીધું કે લાખ મળજો પણ લાખોનો પાલનહાર ન મળજો. અને એક જ દીકરો છે પાછો તારે, ને બે હોય તો એક જાય તો ભલે જાય, બીજો તો છે. ઓલો યક્ષ નું વાંચતો હતો તો કે યક્ષ કે જે ખુશ થયો તે પ્રશ્નના જવાબ હાથા દીધા. એટલે આ તારા 4 ભાઈ છે એ ખલીના થઈ ગયા છે, એમાંથી એક ભાઈ નું જીવ તો કરું, તું કે ભાઈ જીવ તો કરું. તો કે નકુળ ને જીવ તો કરો. તો ભીમ છે એ તારો હગો ભાઈ છે, પછી અર્જુન છે એ તારો હગો ભાઈ છે. એને બદલે કે આ તો તારો હગો ભાઈ નથી, તો એને તે કેમ કીધું કે એને જીવતો કરો? એ હું તો જીવતો છું, એટલે મારી માતા કુંતા છે એ મારી અંદર મન રાખીને એનું જીવન પાસ કરી શકે, પણ મારી માદરી માતાને અવિવેક ન થાય એટલે એનો એક દીકરો બેઠો થાય તો એમાં મન પરોવીને જીવન જીવે. તો કે તારી બુદ્ધિ જોઈને મને
હું ત્રણે ત્રણ ભાઈને બેઠા કરી દઉં છું. તો કે તમે યક્ષ કેવડાવો છો તમને, પણ યક્ષનું નામ છે એ પ્રાણ પૂરવાનું નથી. યક્ષ છે એ કોઈને જીવતદાન ના આપી શકે. તમે કોણ છો સાચું કયો. નહીં બેઠા કરો તો હાલશે મારા ત્રણ ભાઈને, પણ તમે કયો. એટલે કે હું તો તારી કસોટી કરવા આવ્યો હતો, હું ધર્મ રાજા પોતે છું. અને યુધિષ્ઠિર તો મારા અંશમાંથી જ થયો છે. ઈ ધર્મ આ વિશ્વની રમત છે ને. મેં એક ભજન હમણાં ગાયું હતું એ કે સ્વાર્થ કી ये दुनिया, સત્તારનું ભજન મને બહુ ગમે. ભલાઈ કરતા હૈ કોઈ કોઈ, ખુદી પે મરતા હૈ હર કોઈ, ખુદા પે મરતા હૈ કોઈ કોઈ. એટલે આખું વિશ્વ છે ને એમાં કોક 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 પરમાત્મા માટે જીવે છે. કોક 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 બધાય નહીં. પણ બોલે છે ને મુજે કામ ઈશ્વર છે, જગત રૂઠે ને રૂઠને. આ છે ને ચંદુભાઈ, હું સાચું બોલું, પરમાત્મા માટે જીવતા હોય એટલે એવા કેટલા. આમ તમે શાંતિથી વિચાર કરો, આજે આમ તમે નિરાતે વિચાર કરો તો પોતાનું બાયડી, પોતાના છોકરા, પોતાનું કુટુંબ, પોતાના હગાવાલા બરોબર સંકળાયેલા હોય એનો વાંધો નહીં, પણ પરમાત્મા માટે પોતાનું જીવન હોય એવા કેટલા. કે હાલો મારું સર્વસ્વ સમર્પિત છે પરમ તત્વ પરમાત્માને, એવા કેટલા. આ વિશ્વમાં મારું કાંઈ નથી છે નહીં. એવા કોઈનું કાંઈ બાયડી બાયડી કાંઈ નહીં. આ લગાડ દે તને, તું લડી લે, લડાઈ મર ત્યાં સુધી લડજે બાયડી પાછળ, કે જેની પાસે લડવું એટલું. પણ છેલ્લે કાંઈ નહીં, અંગૂઠો હાલે. તારું શરીર છૂટે ને એટલે એક જ મિનિટ થાય યોગા, એક જ સેકન્ડમાં કહી દે કે હાલે આ કામ પૂરું, હાલ તું તારા ઘરનું ધણી, હું મારું કરી લઈશ, મારે મળી જાય મને. તો રાત દી જેના પાછળ લડસ ને બાયડી પાછળ, એ તને કહી દે એક જ મિનિટમાં ગયો એટલે કાંઈ લેવા નહીં દેવા. પણ તને તોય પરમાત્માથી પ્રેમ થાય કે પરમાત્મા માટે મારે જીવવું છે. એકલો જો હાવ, પણ તોય આખો દી રાત ને દી એમને હલવાય જ રહીએ, હલવાય જ રહીએ. દુઃખી થાય, મરી જાય, બાકી નો વરી જાય. રાત ના હાઈ કે હું તો ન હોય, ઓલો છોકરો યોગો હાઈ કે હોય નથી શકતો, ચહેરા ઉપર જોઈને તો લાઈટ ન હોય, પણ તો એ બાયડી પાછળ કાંઈ નથી દેતી. હોય એની પાસે કંકે રહે રાત ને દી, તો કે ના, કે મારી જિંદગી એની પાછળ પૂરી થઈ જાય. છેલ્લે હું ઓલી મરી જાય એટલે ગેરંટી દઉં, યોગા પાછળ એક દી રોવાનું નથી. એક દી નહીં રોવે, 13 દી તો રોવે, ઓલી એક દી નથી રોવાની. એટલે હું એની જે રોકાણ છે ને એને કઉ છું. આપણે તમે લોકો આખું જીવન જુદું હોય, ઓલાનું જીવન જુદું હોય, પણ તોય હલવાઈને રહે. ઓલાને રાયડું પાડવું પડે, દુઃખી થવું પડે, હક ન વરવા દો, એને હક નથી વરવા દેતી. પ્રેમ નથી કરતી, હક નથી વરવા દેતી. પણ તો કે તો કબૂલી કે મને કે તો કે પથ્થર ખાંડી નાખે એમ રાત નથી. વાકો વરી જાય, અડધો વાકો વરી ગયો, પણ ન છૂટે. ખબર છે આ દુનિયામાં મારું કોઈ નથી. રાત ને એક વાંથીમાં એક ઠેકાણે નથી, પણ તોય મૂકે નહીં બાયડીને. એ કે તું નહીં તો તારી બેન, તારી બેન નહીં તારી બેન. પોતાના આત્માના કલ્યાણમાં માટે નથી જીવતો, પરમાત્મા માટે નથી જીવતો. હું ચોખ્ખું કઉ છું ને, વાકી ના વરી ગયો આવ, એની જિંદગી પૂરી થઈ ગઈ અડધી એમને, પણ જાગતો નથી કે મારા જીવનનું હું સાર્થક કરી લઉં. વાકી ન વરી ગયો. હું સાચું બોલું, તમે તો હજી કઈક વ્યવસ્થિત છો, ઓલાનું તો ઠેકાણા જ નથી. ઘરનું ઠેકાણું નથી, બાળીનું ઠેકાણું નથી, પોતાનું ઠેકાણું. તો એમાં મજા આવે કે ના ના એમ હોય કઈ. કેવો અવાજ છે વિચાર કરો. નથી ઘરનો, નથી ઘાટનો, અને નથી ગુરુનો, એ કઈનો નથી. મારા ઘરનો તો હોય, બાયડીનો હોય ને તોય સારું. આ બાયડીનો નથી પોતાનો, નથી ગુરુનો, નથી કોઈનો, નથી મિત્રનો, એનોય નથી દ્યો. તોય જાગતો નથી કે હું મારા આત્માનું તો કલ્યાણ કરું. એવી બુદ્ધિ બુદ્ધિ માણસની જાગતી નથી કે આ દુનિયામાં આપણે કોના છીએ. હું એને જેમ જેમ કઉ છું. અને હેરાન કેવો થાય ખબર, હવાનો 4 વાગ્યાનો ગધેડો હારો, અને એ મહેનત કેવી કરે ખબર છે? ગધેડાની મહેનતમાં કાંઈક તો ઓલો ઘાસ નાખે, આ તો ગધેડાના શેઠને એને ઓલીને ઘાસ નાખવાનું.
પોતાને તો ઘાસ ખાવા મળે જ નહીં. હો, ઘાસ ઓલી નાખવાનું. તો કે હું કરું? તો કે ગધેડાની જેમ મરવાનું આખો દી. અને તો કે પરિણામ હું? તો કે આત્મકલ્યાણ કાંઈ નમરે. આ બુદ્ધિ માણસની ક્યાં જાય છે? માણસમાં બુદ્ધિ નથી. રાતને દીકે ના હતું. હું એમ નથી કહેતો આપણે સ્વાર્થ માટે કરો, પરમાત્મા માટે જીવો ને યાર. ખુદી પે મરતા હૈ હર કોઈ, ખુદા પે મરતા હૈ કોઈ કોઈ. સંતો મહાપુરુષો અને સાધુ સંતો મહાપુરુષો જે જગ્યા છે, જેટલા મહાપુરુષોની જે જગ્યા છે ને એ છે ને કઈ જેવી તેવી વસ્તુ નથી યાર. તમને જગતની કિંમત છે, બાયડી છોકરાની કિંમત છે, પૈસાની, જે મરી ગયા પછી કામ નથી આવવાનું એની કિંમત છે, સત્યની કિંમત નથી. જેને લઈને તમે જીવો છો, જેને લઈને તમે સુખી છો, જેને લઈને તમારા બાળ ગોપાલ ને કુટુંબ આખું સુખી છે, એની કિંમત નથી. તો કે અહીંયા કાંઈ નહીં, કે પોતાનું જ્યાં કાંઈ નથી મળતું માં એની પાછળ આ દુનિયા દોડે છે. જ્યાં કાંઈ નથી મળતું એની પાછળ દુનિયા દોડે છે અને એમ માને છે કે અમે સ્વાર્થ કરી છે. અક્કલ વગરના. જ્યાં પરમ તત્વ પરમાત્માનું ભજન છે. આજે ઓલા કૈલાસપરીને ફોન કર્યો, એ કે બાપુની આ ભજન બંધ ન રહેવા જોઈએ, ગમે તે દીકરો હું આવીશ. માને મજા આવી ગઈ. બાપુની આ ભજન બંધ ન રહે. ભજન છે ને શું છે એ ખબર જ નથી. બાયડી શું છે એ ખબર છે. લે, હું સ્ત્રીની વાત નથી કરતો, હું એના મોહની વાત કરું છું. હું આ માની આ તો માં છે, આ મારી માં છે, આ માં છે. તમે આને મોહની કિંમત છે. આ માં છે એમ કઉ છું. આને હું બાયડી નથી કેતો. આ ગુણુભાઈ ને ઘરવાળી નથી, માં છે. પણ તમને કેમ સમજાય? બાયડીઓ જોવો, માં નથી જોતા. માં જોવો, ગતિ ફરી જાય તમારી. સ્ત્રીને માં ગણો ને પછી જુઓ તમને કેવી મજા આવે. બાયડી ગણો તો નચાવે ઓલી. ઈ મહામાયા છે. માં આદ્ય શક્તિ માં છે. ખબર છે? મહામાયા ચરણે કે મહામાયા ને કે ચરણે નમું છું કે હે માં કે મને એવી સદબુદ્ધિ આપ કે પરમાત્માનું ભજન થાય. માં પાસે એવું મગાય, માને પગે લગાય અને માને કહેવાય કે તું મને એવું સદબુદ્ધિ આપ કે તારું જન્મ એ સફળ થાય, અમારો જન્મ એ સફળ થાય. એમ પગે લાગો ને માને પ્રેમ કરો, માનો ભોગ ન કરો. એમાં જીવન વયું જાય છે. માને ભાવ કરો, પ્રેમ કરો. અરે માં તમને ખોળામાં બેહાડે. અને આને ખબર નહીં. આ જીવને ભલે એવું કઈ આપણે, હું કોઈ બુદ્ધ નથી, મહાવીર નથી, પણ તમારું જીવન તમે આપણને એટલી બધી એલા 100 રૂપિયા ન મળે, હું ધંધો ન કરું તો મને પૈસા ન મળે એ ખબર પડે. કારું પૈસા ન મળ્યા અને આ જીવન હાવ વ્યર્થ વયું જાય તો કે એ ખબર ન પડે. પૈસા ન મળે એ ખબર પડે, જીવન વ્યર્થ વયું જાય ન ખબર પડે. કેવી બુદ્ધિ! માણસની બુદ્ધિ તો જો. આ જન્મ વયો જાય છે. મૂળદાસ નો એવો જન્મ પદાર્થ જાય વટાવડા આપણે વાટ ના કે આપણે હમણાં મરી જાવું કાંઈ ખબર પડે, કાંઈ ભાન પડે. હમણાં મરી જાવું યાદ આવે ખોટે એટલે હમણાં વયા જવાના ખબર નહીં પડે. મયુર વયો ગયો નહીં. તમને એમ થાય કાલ તો આ ગાંડીનો મોટી કરતો હતો, 7-8 ફૂટ ઉપરની વાતો કરતો હતો, વયો ગયો કામથી. પણ મને પરમાત્માના નામથી તમે પરિણામ માલિકની મરજી, પણ તમે પરમાત્માના નામ ભજન સત્સંગ આવીને પ્રેમ છોડોમાં તારું મોત હશે ને ત્યારે તારું કામ થઈ જાય. આ હે ને તને ઉભો રાખશે, ઓલી ઉભો નહીં રાખે. ઓલી તને લઈ જાય 84 હું સાચું બોલું. આ તમને હે ને છેલ્લો ડચકો આવશે ને, જો પ્રભુનું નામ હશે ને તો અવગતિ નહીં થાય. આ ગેરંટી મારી. આ છે ને થંભ છે, થંભ. એટલે આટલે હું મારી વાત નથી કરતો. પ્રભુનું નામ છે ને, પરમાત્માનું ભજન છે ને, પરમાત્માનું સત્સંગ છે ને, થંભ છે, થંભ. આજે હું આશ્રમે ગયો તેના ગુરુનો ફોટો હતો. હવે એ 7 પેઢીના માણસો હોય છે ને, અહીંયા પગે લાગવા જાય ને એમ કે બાપુ જય ગુરુ મહારાજ. બોલો એમને રહે, ગુરુની જગ્યા એમને રહે. આ રણછોડદાસજી બાપુ અનંત પેઢી વહી જાય તો એમને રહે. આ રામકૃષ્ણ પરમહંસ અનંત પેઢી વહી જાય તો એમને રહે.
નકલંગ એમનેમ રહે, આ હરિનામ પ્રેમ ભિક્ષુક મંદિર એમનેમ રહે, કેટલી પેઢી હોય જાય પણ અહીંયા પ્રભુનું નામ ભજન સત્સંગ બંધ નહીં થાય. તો એની કિંમત કરો ને. આ દાતાર બાપુની આપણે જાય છે તો કઈ એમનેમ રહીએ, કારણ કે એના ગુરુનું ભજન હતું. નામનો ને જો તમે. નામના લઈ જાય. આ રામા પીર જો ગુરુનું ભજન કર્યું એમનેમ રહીએ, મટે નહીં મરે નહીં, અવિનાશી છે. અવિનાશીની કિંમત કરો, અવિનાશીની કિંમત કરોમાં તમારી હાથ પેઢી તરી જાય. તો કે નહીં, રસ તો અવિનાશીમાં જ છે. ખ્યાલ એટલે તમે એવો વિચાર કેમ નથી કરતા કે આપણું ભજન કેમ અને આખા વિશ્વનું ભજન કેમ વધે, દરેકનું ભજન કેમ વધે. આ ચંદુભાઈ મને કે રાતના 2 વાગે કે છે ને હું ભજન કરવા આવીશ, મારામાં તાકાત થઈ છે ત્યાં સુધી હું આવીશ. તારા માટે માન છે કે કાગળિયા ન હોય તો ઉપાધિ કરમાં, પૈસા ન હોય તો કાંઈ નહીં, ભજન કઈ. ભજનની કિંમત કરો. પરમાત્માના નામ કબીર સાહેબ ની જગ્યા હવાસો વર થયા. હવાસો વરાયના ભજન કર્યું કાના એક જગ્યાએ બેઠા બેઠા, એ હોર એક જગ્યાએ ને 25 વર્ષ એકાંતમાં. જો આજે અબજો માણસો જાય છે, આખું વિશ્વ માને એને, અને જયારે હતા ને ત્યારે કોઈ ઓળખતું નતું. અબજો માણસો માને. આ પરમાત્માના નામ ભજન સત્સંગને ટકાવવાનું કોશિશ કરો, એમાં પ્રેમ કરો, સંસારમાં મજા કરો, તો પ્રેમ પરમાત્માથી કરો. હરિના ભજન વિના હક કેમ મરે? સત્સંગ અને ભજન વિના તમને સુખ ક્યાંથી થાય? એમ સુખ કેમ થાય? એમ તમને કેમ એમ ન થાય કે આ ભજન વગર નહીં હાલે, સત્સંગ વગર નહીં હાલે? કારણ કે એ તમારા આત્માનો ખોરાક છે. તમારા આત્માનો ખોરાક એ છે. એ તમને નક્કી કેમ નથી થતું? જલ્દી ખાઈ પીને સુઈ જવું, પછી કરશો હું હાલો. આ 1 કલાક છે તમારી પાસે, પછી 24 કલાક તો તમે રમો જ છો. આ 1 કલાક સુધારો ને, પછી તો સંસારમાં રમવાનું. હું સામેથી કહું, ઓલો હસતો મને કે બાપુ ક્યાંક જાવ તો મને તેડી હોય. બધું ઉપર પેલા પૈસા કમા, પેલા તું ગાંડીના તારા પગ ઉપર ઉભો રહી જા. આને મેં 3 દી પેલા ઓલો અશ્વિનીઓ જતો હતો ને, મને કે બાપુ કે મારે કે ક્યાંક જાવ તો. મેં કીધું બંધ, ક્યાંય જવાનું નહીં, પેલા પૈસા કમા, પેલા તારા પગ ઉપર ઉભો રહી જા. આજે યોગા ને કીધું હસકો અટકે તો ઉભો રહી જાઓ બાજુમાં, વગર પૈસે એનું કામ કરજે. પૈસા લેતો ને એને ઉભો કરી દે. એ મહિને 50,000 કમાવો જોઈએ. એટલે કાળું મહિને 50,000 કમાય છે, બાયડી છોકરા નથી. તો તું કેમ 50,000 નો કમા? અને તુંય કમા. ઉભા કરો એકબીજાને તોડોમાં, એકબીજાને એવો સહારો આપો કે જેથી ઉભો થઈ જાય. ઉભા કરો. ઓલી બાઈ હું ગયો ને ચંદુભાઈ, બાઈ 50,000 વ્યાજે લઈને પ્રોગ્રામ કર્યો એને. ધન્ય એની જનતાને. એ કે મારે હરિહર કરાવવું જ છે, એ કે મારે ભજન કરવું જ છે, મારે આ મારું શરીર છે ને ખલાસ કરી નાખવું હોય પરમાર્થે. 9 દી પાણી વગર હલાવ્યા, પાણીની અનુષ્ઠાન કર્યું. અને 9 દી હમણાં 4 દી પેલા પરસોત્તમ પુરીને કેટલી 40 ગાડી, 40 જણા એકાર આવ્યા, ગાડીઓ થપ્પા, બધાની કે હરિહર કરાવો. બસ ભજન કરો, સત્સંગ કરો ને હરિહર કરો. એ સંતો મહાપુરુષોનું આભૂષણ છે. સંતો મહાપુરુષોનું આભૂષણ છે. હા, અહીંયા આપણે સાવરકુંડલા દેવલમાં તમે મારા પ્રોગ્રામમાં આવી ગયા. એ તો બાઈ છે, કોઈ કાંઈ એનો અંતર કૃષ્ણ, એનો અંતરનો ભાવ. કસીને પરને પોખીએ, દુઃખ સહી સુખ દીજે. આપ કસી અને પરને પોખશો, દુઃખ સહી અને સુખ દીજે. હમણાં પરસોત્તમપુરી ની બધા ગયા ને કે દેવલમાં ની જગ્યા એટલે દેવલમાં ની જગ્યા કે માળી તું જો ઈ મને એમ કે તારા જેવો તો મેં બાદશાહ નો જોયો, કઈ ઘટે નહીં તારા. મારા ગાંડ લીધે હું ગયો તો ભેટી પડી રોવા માંડી, રોવે ચોથા રાસો રોવે. મેં કીધું માં તું મને કે તું મારો દીકરો. અરે માં, મેં કીધું ધન્ય તને, તારા જેવા આવા તમારે ક્યાં ગોતવા જવા? આ કઈ શીખવાડ્યું થાય? ઓલી તોરલ હતી ને ઈ હે ને ગાંડી થતી હતી સાધુ સંતો માટે. તોરલ સાધુ સંતો માટે ગાંડી થતી હતી. ઈ કે મારા સંતો મારું આભૂષણ છે, મારા સંતો મારા ભક્તો જે પ્રભુનું નામ લે છે ને એ મારા આભૂષણ છે. જે કનુભાઈ હતા ઈ એવા, ખબર ને ઓળખો ને કનુભાઈ,
લાંબા હરખાતા. એ કોઈ ભજન ગાતું હોય ને લાંબા હરખાતા એને ગઢવી ગઢવી કનુભાઈ. ખબર નથી એના દીકરા પણ એ કોઈ ભજન ગાતું હોય ને એને પ્રેમ કરે. હા સત્સંગ કરતો ને ત્યાં સંતવાણીમાં બાલા બાપા ને આવતા ભજન ગાઈને એને પ્રેમ કરે. કેવો પ્રેમ કરે ખબર છે? તમને એમ લાગે કે આ એને જાણે કે આજ હગા હે. હા હગા છે. ભાઈ નાનો માણસ હોય તો પ્રેમ કરે, મોટો માણસ હોય તો ભજન સત્સંગ કરતો હોય ને એને ઈ પ્રેમ કરે. નાનદાસ બાપુ લઈ જવા રહી હા ભજન સત્સંગ કરતા હોય ને એને કાયદેસર કેવો નાનું બાળકને પ્રેમ કરીને એવી રીતે કરે. પ્રભુના નામમાં તમને ખબર નથી એ હરિ ભજતો કોઢી ભલો. કોણ સમજાવે? કોઢીઓ હોય ને જો હરિ ભજતો હોય ને તો એ ભલો, અને રાજા હોય ને જો હરિનો ભજતો હોય ને તો ગધેડો થી વિશે બદતર છે. કારણ કે પરમાત્માના નામ ઈ કે હરિભજન ઈ કે ઓલું એક ભજન છે બહુ સરસ. ઈ કે હરિના ભજન વિના મારો રુદિયો સૂનો. ઈ કે આંખ સુની કાજલ વિના એમ હરિના ભજન વિના મારો રુદિયો સૂનો. એક વાર તમને એમ થાય કે હરિના ભજન વગર મારો રુદિયો સૂનો હે, મારું આ હૃદય છે ને જો હરિનું ભજન ન થાય ને તો સૂનું સૂનું છે એમ. એવું એક વાર થાય તમને સમજાય. હું તને શીખવાડું, સાર્થક કર લે. દુનિયા ગઈ મજા કરાવ યાર. ઘરવાળાને પ્રેમ કરો યાર, તમે બધાને પ્રેમ કરો, દરેકને પ્રેમ કર, પણ આત્મકલ્યાણ ન ચૂકો. હું આ મારો શબ્દ હે, આત્મકલ્યાણ કોઈ દી ન ચૂકાય. મરી જાય ને મરી જવાય પણ આત્મકલ્યાણ ન ચૂકાય. ઈ કે સંતોનો સંગ મરણે ન મૂકીએ. મરવાનું આવે ને તો હરિગુરુ સંતોનો સંગ ન મુકાય. મરી જવાય પણ 4 જ દિવસનો લાવ છે. કાંઈ ખબર નહીં પડે. 1 સેકન્ડમાં આપણે જેટલા બેઠા ને બધા 1 જ સેકન્ડમાં પૂરું. પણ હરિગુરુ સંતોનો સંગ મળતો હોય ને તો એની તોલે કાંઈ નથી. ઈ નક્કી થઈ જવું જોઈએ. આ તો કિંમત જ ન હોય. અરે સત્સંગી સંતોની કિંમત ન હોય તો કેમ કરવાનું? સત્સંગી સંતોની કિંમત. આજે આ માળીને હું અહીં કા બેઠી સત્સંગમાં, એના હૃદયમાં હું હશે બેઠી હશે. એ કઈ લાલચ થી એવી પૈસા મળે મને એને કઈ જોઈએ છે તો હૃદયમાં ક્યાંક પડ્યું હે ને. પરમાત્માનું નામ ભજન પડ્યું હશે ને. એમ પરમાત્માના નામ ભજન સત્સંગ હોય ને, હા એને પ્રેમ કરો, હરિને પ્રેમ કરો, એમ ભજન ને પ્રેમ કરો, સત્સંગ ને પ્રેમ કરો. પૂજ ને માને બે છોકરા નાના નાના એ લઈ જાય એટલે પૂજરીયું ખબર પડે કે દીકરા છે ને ફી ભરી દે એની અને એ બધી સગવડતા કરી દે. પણ એ છોકરા નીમ લે કે ફટાકડા નહીં ફોડી. એમાં એવું હોય લોકોમાં. એટલે ફટાકડો થતો હોય ને તો આમ થઈ જાય. ધવલો ને મારો ભાર્ગવ્યો ત્યાં તો બહુ ના વર્ષે બે એ ભજન કેવું ગાય? તારી એક ઘડી જાય છે લાખ લાખની, એમાં ભજન મારા જપી લે હરિનામ કે મહાવીર ની. એક એક ઘડી જાય છે તારી લાખ લાખની. એ અમારો ધવલો અંદર પડ્યું છે તો આ પ્રગટ થયું. આની પાસે જે ઉપદેશ લીધો બે માળાએ, નાનો બાકી છે, આને લીધો આની પાસે ઉપદેશ, ઘરવાળાએ લીધો પૂજ પાસે ઉપદેશ. તો આખું જગત પૂજ થઈ ગયો. તમને એને કેવું થાય અસ્કા યોગા, તમને એને જો છેલ્લા ડચકા યાદ આવી જાય ને ખાલી યાદ આવશે ને આ પરમ તત્વ. ચંદુભાઈ ને લેજો. પછી જમવા ટાઈમ હમણાં જમવા વહી જઈએ ને એટલે હું ઓલી વાત પૂરી કરી લઉં ભાઈ. તો કરું ને માંડી વાર ચોખ્ખું નથી. રાજા તારી ઈચ્છા હોય બાદશાહ તો હું કઈ આધાર ન લઉં. ખુદા બુદાનો કોઈનો હરીફરીનો કોઈનો આધાર ન લઉં. તાર છોકરાને બેઠું કરતો સમજી જાય જો આ વાત ને. આ કોઈ ફાલતુ વાત નથી. પણ મારીને મુસલમાન કરવાની વાત નથી. આ 2 જ મિનિટ. मैं अनल हक खोद खोदा हूँ. ખડે હો જા તો બેઠો છું. વાત તો આટલી જ છે.
એટલે શું એને શબ્દનો સહારો લીધો? શબ્દને કોક બોલે છે હો, મારો ગુરુ કે, પણ લગભગ એમ માને છે કે અક્ષરનો, શબ્દનો, નામનો, ગુણનો, વિષયનો, ઇન્દ્રિયોનો આધાર લઈને જ આ હાલે છે બધું. જોવો છો છે નથી? શબ્દથી નો જોવાય, પણ જોવો છો છે નથી? હું જે બોલું એનો જ જવાબ દો. આપી દો. હા, આંખ કેવાનો શબ્દ લીધો કે નહીં? એમ એમ સમજાય? બધા પાઠ છે એ હાલો છો ને કે પગેથી, પણ પગ કેવાનો શબ્દ લીધો કે નહીં? હવે બધે જે લાગતો હોય એમાં કાંઈક હોય, સમજાય છે? કરો છો હાથી જવાબ દો જે બોલવું એને, હાથી, હા. જલ્દી કરતા હોય નથી. હાથ કેવામાં શબ્દ લીધો કે નહીં? ઊંઘો છો કે નથી? એ નાક કેવામાં શબ્દ લીધો કે નહીં? અને ક્યારે કીધું એ શબ્દ કોક સંત વિરલા જાણે, ને ભજન તો આ બધા ગાય છે, જાણે છે શબ્દ ને. હે ગમે એ હોય ને પછી નિરંજન પંડ્યા હોય તો શું થઈ ગયું? અહીંયા હામો આવે એટલે કહું પૂછવું એને, એ શબ્દની ખબર હોય તો કે ભાઈ. ભજન તો એ ગાતો હોય કે શબ્દ કોઈ સંત જ વેલા જાણે, એ કર્યા કરમ પ્રમાણે. શબ્દ કોક સંત જ વિરલા જાણે, કોક જાણે, બધા નું જાણતા હોય, બધા નું કામ નથી. એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે, આ નામ લેવું એવું રે આપો વળગું કાઢે. જે કેવું બોલે છે, શબ્દના માયરા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. હું તમે જીવો છો છે નથી? શ્વાસથી વિચારધારા બીજી. તમે જીવો છો છે નથી? તો કે શ્વાસથી, એટલે શ્વાસ કહેવામાં તમે શબ્દ લીધો કે નહીં? લિંગથી તમે મૂત્ર ત્યાગ કરો છો, મળ ત્યાગ કરો છો ગુદાથી, પણ શબ્દ લીધો કે નહીં? હા, એમ ભોગ કરો તો એ, પણ વિચાર કરો છો તો મન વિચાર શેમાં આવે છે કે મનમાં, પણ શબ્દ તો લીધો ને મન અને ન નક્કી છે નહીં કરો છો કે બુદ્ધિથી, તો શબ્દ નો લીધો. તો ફોટોગ્રાફ છે નહીં કરો છો કે ચિત્તથી, તો શબ્દ લીધો. હું છે નહીં કરતો કે અહંકારથી, તો શબ્દ લીધો. આંખના દેવતા કોણ છે? તો સૂર્ય, શબ્દ તો લીધો. શબ્દ સૂર્ય થી ઉગે ખરો? અત્યારે રાત છે, રવિ રવિ કરે રજની નહીં ચડે, અંધારું તો ઉગા ફૂટે જાય રે, આ હૃદય રવિ ઉગી જાય, ગુરુ ગમ જ્ઞાન નો. અહીંયા વાંધો પડે છે. ખજવાડા નવે ખંડમાં થાય રે. કાનના દેવતા કોણ છે? દિશા, જો શબ્દ લીધો. નાકના દેવતા અશ્વિની કુમાર, જો શબ્દ લીધો. જીભના દેવતા વરુણ, જો શબ્દ લીધો. વાણીના દેવતા અગ્નિ, જો શબ્દ લીધો. વાણીની દેવી તો કે સરસ્વતી, જો શબ્દ લીધો. શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ હે ઢગઢેરિયા, શબ્દ માં સત શબ્દ સમજે વો સંત મેરિયા. કોઈ આધાર ન લો, બેઠો કરી દઉં તાર છોકરા, મારે તો બસ બેઠો થઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ. બાબુ દાખલા કરી દીધા, બદલો તો કોઈ દઈ શકે મન નથી. મેં આનલ હક ખોદ આવું, જો કોઈ આધાર નથી કાંઈ. આપણને એમ લાગે કે આ શબ્દ બોલ્યા એટલે શબ્દ ના, શબ્દ નો આધાર નથી. તો શબ્દ નો આધાર, શબ્દ બોલે છે એનો આધાર લે છે, પણ બોલે છે એ શબ્દ નો આધાર નથી લેતો. હમ છે બ્રહ્મ, બ્રહ્મ છે માયા, અને માયા સકલ સંસારા. ઈસ બીજ હમ નહીં, बीज बीज वृक्ष सारा, जत जत का उजियारा, जाप जाप का उजियारा, गुरु गुरु का उजियारा, 3 गुण का हमें त्यागी, पाप पुण्य से न्यारा. नाम रूप गुण कशु नहीं हमारे, तब अंधरो उतारा.
લિંગ દેહના કામદેવ છે, લિંગ શરીરના કામદેવ છે. જો શબ્દ લીધો. ઉદાના દેવતા યમ છે. ઉદાની અંદરના ભાગમાં 4 પાંખડીનું કમળ છે. એનું દેવતા અત્યારે આ ગણેશ ચાલી રહી છે ને, ગણેશનું એ કાંઈ પૂરું નથી થયું. મહારાષ્ટ્રમાં બધે હોય, આ 15 દી હોય, એમનો પૂરું થઈ જાય કાંઈ. એ લોકોનું બહુ મોટો જલસો કહેવાય દિવાળી ટાઈપનો મરાઠાને. તો એ 4 પાંખડીનું કમળ છે ને મૂલાધાર કહે. જો શબ્દ લીધો મૂલાધારનો, અને દેવ ગણેશ છે તો શબ્દ તો લીધો છે. શ્વાસના દેવ કોણ છે? શ્વાસના દેવ કોણ છે? શિવ. અને ઉચ્છ્વાસ શક્તિ એટલે પાર્વતી. પાર્વતી કહેવામાં શબ્દ લીધો અને શિવ કહેવામાં બધે ઠેકાણે આડીનો ઉભો રહીએ. મનના દેવતા ચંદ્રમાં. જો ચંદ્ર કહેવામાં શબ્દ લીધો. બુદ્ધિના દેવતા બ્રહ્મા. બ્રહ્મા કહેવામાં શબ્દ લીધો. ચિત્તના દેવ નારાયણ. નારાયણ કહેવામાં શબ્દ લીધો. અહંકારના દેવતા શિવ. તો અહીંયા શબ્દ લીધો. હા. ચામડીના દેવતા વાયુ. હા, શબ્દ લીધો. આ કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કરે મધ્ય ગોવિંદ. શબ્દ છે બધા, બીજું કાંઈ નથી. અને આનું શું કે વેઢા, એટલે વેઢું કહેવામાં શું લીધો? પછી આંગળી કહેવામાં, અંગૂઠો કહેવામાં. એ વિચાર લે વાતને. હવે એ શબ્દ તમારો આધાર લે તો ભલે લે, પણ તમારાથી શબ્દનો આધાર ન લેવાય ને કોઈ શક્તિ પ્રગટ નહીં થાય. શબ્દ પ્રગટ થાય છે એનો આધાર પ્રગટ કરનારનો. એટલે તારો કીર્તિ નો, બીજો કોઈ માનતો નહીં. ભગવાન બીજો ભગવાન કઈ હાની ગાંડબા હું આખું બોલીશ. બાઈ બેઠી હોય તો નહીં ફીડાવે મને. કારણ મારા ગુરુએ કીધું છે તું છે ગોતસ નહીં, તું પોતે છો. એટલે 33 કરોડ ને દિવાળી મૂકી દીધી. જવા દે પિતૃ હોરદાન હોરોપુરો કુળદેવી કુળદેવતા. 4 શરીરની અંદર જેટલા હોય એમાં એકેય પુત્ર થશે એમ નથી મારી. બસ ભાઈ હાલો જમવાનું તૈયાર કરો. ફરિયામ ગોઠવો, બાજોટ ને બધું ગોઠવી દેવાનું. કાલ આપડે ભાઈ ની વાત કરી, એને ખબર પડી વતનની કોઈને, તોય રાંધના યાબ ખોયલી. કાબા થઈ જાવ, જાવ હારાવ. પેઢીએ ભેદ થવાનો તો લૂંટી ખાવ. ગુરુભાઈ રકાવી લઈ લ્યો. આપડે અભિમાન નથી કરતું, પણ પોતાનું તોયલા કોણ ને કોને વળગી રહ્યો જોડે વિચારીને મૂળ તારું. તો છો કોણ? તું વળગો છો કોને? તારું મૂળ વિચાર લે, જેથી કરીને લોદર ચોર તો બંધ થાય. ફલાણા મને કઈ મદદ કરો, બાજોટ ગોઠવી દીધું. એ મદદની શું છે? શેકીને એવું ભજન કરવાનું કરવું નથી. તો હું એવું ભજન ન કરું. હા તો ભલે એ કરવાનું કાચું છે બાપ, કરવાનું કાચું છે. એને તો હું જ શીખવાડું ને. આગેવાન છે ને એ બાપા કેટલા દેખ તો ગોતાય, આંધ્ર ન ગોતાય. બોલે ભજન ગાય છે ગુરુજી આગેવાન. પછી કેટલી પલટન આગળ હોય. ગુરુ તો ક્યાંય ગોઈતો ન પડે. માઇક યોગી છે, વૈઢા વૈઢ કરતો હોય છે, વૈડકા જ ભરતો હોય છે. એના વચન પર પગ દઈ દેવાનો. બસ હા, ક્યાંથી ફાવે? કોઈ ફાવ્યું નથી ને કોઈ ફાવશે નહીં. આવડા જણ ગાય ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સૌ પર હરવું રે. એક કીડી હેરી જતી સદગુરુ મહારાજ જઈ આમ આંગળી કરજો પણ નહીં ઓળંગે. ક્યાં તમે કેવા ગયા છો? જીવ છે ને
ફિલિંગ કરજો તમે ઉપર જાતી હોય ને તમે ત્યાં સદગુરુ માં જય કરી ગાંગરી કરજો એટલે ખોફુત જ નીચે પડી જાય છે ઉપર ઓળંગશે ને ગુરુની આણ સૌ માને રે ગુરુથી મોટો કોઈ મળે નહીં સમજો ગુરુજીની શાને રે આ ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના મોઢે આવડે છે ગાતો કામ એક ભજન હવે બે જાય એક ભજન ગાવાનું બોલીએ સદગુરુ મહારાજ